હા બ્રો નલા. હા બોલ. તમારા નવરાત્રીમાં ગરબા ગાવાવાળા આવે ને એમને મારવાના હે. શું? હું જાણે જાણે ગાવા જાઉં ને તાણે તાણે એક જ ગીત ગાહે, ટુન ટુન ના પગલા પડ્યા. એ ભગવાન, ઈ ટુન ટુન નહીં, કુમકુમ ના પગલા પડ્યા ઈ છે. આરો ડોબો મને પટકાડે છે. હા બ્રો નલા. હા બોલ. તમે જતા હોય અને રસ્તા પર 200 ની 2000 ની નોટ પડી હોય તો તમે કઈ ઉઠાવો? એમાં કઈ પૂછવાનું છે? 2000 ની. હા ગાંડા જેવા રહ્યા. 200 ની નોટ લેવાય, 2000 ની તો બંધ થઈ જઈએ. અલા એ હું તૈયાર થઈ જઈ હેડો. હવે તમે ચાણે તૈયાર થશો પછી બહાર જવાનું તૈયાર થઈ જઈ. આ કામવાળી જેવા કપડા પહેરીને કે તૈયાર થઈ જઈ. આટલો સારો ડ્રેસ પહેર્યો છે તોય આવું બોલો તું તમે. મારી આબરૂના કાંકરા કરાઈ નાખીશ. આ બેહણા પહેરે એવો કલર પહેરીને તું મને કે તૈયાર થઈ જાવ, હેડો આપણે ફંક્શન માં જઈએ. આ બેહણા પહેરે એવો હે. આ તો જોતો ખરી. આટલો સારો કલર હે તોય તમે આવું બોલો હો. તને ખરીદી કરતા જ નહીં આવડતું. ના ખરીદી કરતા આવડે તો બાડોસણ ને જો એક એક કલર 200 રૂપિયાનો ડ્રેસ લાવે ને તો એના ઉપર એટલો મસ્ત સૂટ થતો હોય ને. તમને બધું એને બીજાનું સારું લાગે, મારું નહીં સારું લાગતું. તને તમને ખરીદી પૈસા જ આમાં બગાડ કરે છે. ફંક્શન માં ચિયા કપડા પહેરે તને સમજણ પડે કે નહીં? હજી તો- આવા સાદા સીધા સિમ્પલ કામવાળી જેવા કપડા પહેરી હેડી આવે. બહારમાં જતા હોય એવું લાગે. હોશિયારી બે મારે. દાડા થયા હે આ ડ્રેસ લાવે, આ બીજી વાર નો પહેર્યો હે મેં. પણ તને ના ખબર પડતી હોય ને એકલી ખરીદી કરવા ના જઈશ. તું આ પાડોશન ને લઈને જા. હું એમ કહું મારા બાપ એના વખાણ નહીં કરતો. હોશિયારી મારે. લુગડા બદલ હારા પહેર કઈક તૈયાર થઈ જઈ. હું કામવાળી બહેની જેમ ફરતી હોય આખો દાડો. હું તો કામ કરી કરી થાકી જઈ તો. ઓહો હો જબરો થાક લાગે તમને. 40 વર્ષની થઈ જાણે ડોસી થઈ જાય એવો થાક લાગે તને તો. તો થાક ના લાગે? તમે તો જો આખા ઘરનું કામ કરો છો. શું તંબુરાનો થાક લાગે? ઘરમાં ત્રણ બૈરા હો, કચરા પોતું કરવાવાળી કામવાળી હે, તો રે શું કામ બાકી તમારામાં? તે કામવાળી કે બધું ના કરે, કઈ વાત કરે, આપણે કરવું પડે. હા તે પણ ભાગ્યા ત્રણ કર. તમે ત્રણ બૈરા નહીં. વોશિંગ મશીન હે ઘરમાં. આમ પાડોશન ને જો આપણા કરતા મોટું ઘર હે, તારા કરતા 2 વર્ષ મોટી હે. સવાર 3:30 ઉઠે હે ને તો સાંજ સુધી નકરી ફ્રેશ હોય છે કામ કરતી હોય તોય. એને તો કામવાળી નહીં તોય કોઈ દાડો એના મોઢા ઉપર થાક નહીં દેખાતો. આ 40 વર્ષે તમારા ધોધા ડોસી જેવા થઈ ગયા છે. તમને હે ને બીજાનું જ સારું લાગતું હોય. પણ આવું નાવું કરતા હોય તો બીજાનું સારું જ લાગે ને. આખા ઘરમાં જેટલું કામ કરું હું કાંઈ મારું જોતું હોય. એ મને એમ થાય છે ને મને પેટ દુખે ને મને કેળું દુખે ને પેલી તારા કરતા 2 વર્ષ મોટી છે ને તોય તારા કરતા જવાન લાગે છે. રેણી કેણી સુધારો તમારી. આટલા હારા લાગી તોય આવું જ કહેતા હોય. બીજા તાંબુરો. હારા લાગતા હોય. બીજા જ હારા લાગતા. કામ કરવા જોર આવે એમ નહીં કહેતી. થાકી જઈ વારી. મમ્મી હા નોલેજ નો સ્પેલિંગ શું થાય? બટા મને નોલેજ નો સ્પેલિંગ નહીં આવડે. જો જોયું ને તે મેં તને કાયમથી કીધું કે તારે ધગાને કશું નહીં પૂછવાનું. આ પાડોસણ આંટી રહી ને એને જઈને જોડે શીખ્યા જઈ. પણ કે જ ને તારા જેટલું જ ભણેલી તો એમ જો તો ખરી ને જેટલું ફ્લુઅન્ટ ઇંગ્લિશ આવડે છે. ગમે તે પ્રસંગમાં જ્યાં ને તો આમ આપણને એવું થાય કે ના આમ જબરજસ્ત બોલી. તમને બધું એનું સારું લાગતું હોય પાડો. તે સારું જ લાગે ને. તે તારા જેટલું જ ભણી છે ઈ. મને આ નહીં આવડતું ને મને આ નહીં આવડે ને મને આ નહીં બોલતા આવડે ને. છોકરાને શું તંબુરો ભણાય તું? નહીં આવડતું મને ઇંગ્લિશ તો પછી. ભણવામાં ધ્યાન જ નતું તારું. ડોરો જ નતો તારો. તને ના આવડે ને બેટા એટલે પાડોસણ આંટી જોડે જઈને શીખી આવવાનું. આને નહીં પૂછવાનું કશું. લો અલા ખાઈ લો. જો પાછું કાલ જેવું બનાવી લાવી તું. અસલ બનાવ્યું તમને ભાવે ને શાક ને રોટલી બનાવી. કાલ મેં તને ના પાડી હતી કે પોદરા જેવું બનાવ્યું. પાછો આજ ને તે નહીં બને લાવી પાઈ તું. તમે ખાઈ તો જો અસલ બનાવી તમને ભાવશે. અરે ફૂટી મારા બાપ તને ના આવડતું હોય ને કઈ નવું બનાવતા તો પાડોસણ જોડે જઈને કઈક શીખ. એને જો રોજ નવું કઈક ને કઈક આઈટમ બનાવતી નો ધણી કેટલા વખાણ કરે એના. તમને બધું પાડોશન જ ગમે છે ને તો જાઓ પાડોશન ના ઘરે જઈને ખાઈ આવો. જાઓ ઉપડો. અલે એ તાણે બધું જાણે હોય તાણે હું તમને અસલ બનાવી ખવડાવું તો એ બધા વખાણ બધા પાડોશન જ કરતા હોય. જાણે હોય તાણે પાડોશન આવ કરે છે, પાડોશન આ કરે છે, બધું ઈ સારું કરે છે. અમને તો કઈ આવડતું નથી. ખાવું. જાઓ ઉપડો. એટલે મારા બાપ આવું ના કરીશ ને યાર. નહીં ખવડાવું. બજાર જાઓ ને તો 2 કિલો સફરજન લેતા આવજો. અને જોજો શેતરાઈ ના આવતા. હવે મારું આખું ખાનદાન તને 2 વખત જોવા આવ્યું તો આ શેતરા નાખીને. બોલો શું તકલીફ છે તમને? સાહેબ મારા ઇન્સ્ટાગ્રામ માં ફોલોવર નહીં વધતા. અરે બેન આ દવાખાનું છે. તમારા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર અહીં ના વધે. ભારુલ ઉઠ બકા 7 વાગી જજો. તું જલ્દી મને ચા બનાવી દે એટલે હું ચા પીને મેહાણા ભેગો થઉં. મારા 8 વાગે મેહાણા પહોંચવાનું બકા. હું તમને એક વાત કહું. હા બોલ ને. જાની હું આ ઘરમાં પૈણી નાઈ ને તારની મને કોઈ દિવસ કોઈ હકે હુવા જ નહીં દીધી ને.
કાં તો હે ને તમારે બહાર જવાનું હોય કાં તો બીજાને બહાર જવાનું હોય. આના કરતા મારા બાપાને ઘરે હું શાંતિથી સૂતી હતી. હું ને મારી મમ્મી બે 8 વાગ્યા સુધી હુઈ રહી ને તોય મારા પપ્પા મને કોઈ દિવસ ના ઉઠાડે. અને હે ને એમને ચેક બહાર જવાનું હોય ને તો એ જાતે ચા બનાવીને પીને જતા રહે બચારા. એટલે તારો મતલબ છે કે મારે જાતે ચા બનાવવાની એમ? હવે શું હવે બનાવીને પી લો ને જાઓ ને મોડો આવું શું કરો હો? અલા યાર લોહી પી જાય તું તો યાર. ભાવેશ તમે મહેસાણા જવાના હોય ને તો મને લેતા જજો. હું કહું તમે જ્યાં સુધી તમારી મીટિંગમાં જાઓ ને ત્યાં સુધી હું ડીમાર્ટમાં જઈ શોપિંગ કરી લઈશ. અને પછી તમારી મીટિંગ પૂરી થાય ને એટલે આપણે 2 જણા પિક્ચર જોઈને પછી પાછા આવશું. હું તંબુરો પિક્ચર જોવા જવાનું મારા જોડે એવો કઈ ટાઈમ નહીં. મારા મીટિંગમાં જવાનું હોય. જો જોયું ને તમે હે ને મને ખબર જ હતી કે આવું કરશો. તમે આવું કરો ને તાણ મારા પપ્પાની મને બહુ યાદ આવે. મારા મમ્મીને લગ્નને આટલા વર્ષ થયા ને તોય હે ને મારા પપ્પા આજની તારીખમાં મારા મમ્મી લીધા વગર ઘરની બહાર પગ નહીં મૂકતા. તારા પપ્પા જે કરતા હોય મારે શું લેવા દેવા એની વાત. પણ હું તમને લઈ જાઉં તો એ પાકું છે. વાંચારી મારે છે જવાનું કર. ચાય જાતે બનાવવાનું બધું મારે જાતે કરવાનું. મને ના લઈ જાય તો કઈ નહીં પણ તમે હે ને વર્તા મહેસાણાથી આવો ને એટલે ને ફ્રૂટ લેતા આવજો. ચમ ઘરમાં કોઈ માદું હોય? ના આવે જો અમારે ફ્રૂટ ના ખાવું હોય વાત કરે ફ્રૂટ ખાવાનું તો તેને માદું થવું જરૂરી છે. અને મારા પપ્પાને ઘરે જઈને જો આખું ફ્રીજ ભરેલું હોય ફ્રૂટ નું. કોઈ દિવસ એને ફ્રૂટ ફૂટવા ના દે ઘરમાં. અચ્છા તારા બાપા તો પૈસા વાળા છે ગમે તને ખાય. જોર આવે તારું તમે આમ ખાવાનું બનાવો આમ ટેસ્ટી ખાવાનું બનાવતા નહીં આવડતું તમને? ચમ શું થયું? આજે તાર હાજે ખાવાનું બનાવે ને આમ મોઢામાં જાય એવું નહીં. હવે તમારા જ બધા નખરા છે. તંબુરો નખરા છે. તમે મારા પપ્પાને જોઈ લો. શું જોયે તારા બાપામાં? મારી મમ્મી જેવું બનાવે જે બનાવે ને એ બડી લિજ્જત થી બોલ્યા વગર ખાઈ લે છે બિચારા. એટલે મારે તમે જે બનાવે એ ખાઈ લેવો ને? હાસ તો વળી તંબુરો નખરા. હારું ખાવાનું બનાવતા શીખતા નહીં. મારા પપ્પા આમ કરે મારા પપ્પા આમ કરે. ભાવેશ હમણાંથી મને કમરમાં બહુ દુખાવો રહે. હા તો કઈ વાંધો નહીં આપણે કાલ દવાખાને જઈ આવશું. હવે હું એવું નહીં કહેતી તમને. તો પછી શું કહેતું? હું તમને એવું કહું કે આપણે કચરા પોતા વાળી એક કામ વાળી બંધાઈ દીધી હોય તો જેવું રે. આ કમરનો દુખાવો રહ્યો ને 2 દાડાનો છે. 2 દાડા દવા લો એટલે મટી જાય ને કાં તો પછી 2-4 દાડા આરામ કરી લેવાનો. એના માટે કે પૈસા ખર્ચવાની જરૂર નહીં. જો જોયું ને તમને મારી તકલીફો તો દેખાતી જ નહીં. નકરું પૈસા પૈસા જ કરતા હોય જાણે હોય તાણે. આ મારા પપ્પાના ઘરે જઈને જો મારા પપ્પાએ આખા ઘરના બધા કામ બંધાઈ દીધેલા છે. મારા ભાભીને હરી ભાગીને 2 કટકાય ના કરે ને એવું કરી નાખ્યું એમને. અને તમે મને રાણી જેમ રાખવાની તો દૂર નોકરાણી બનાવીને રાખી દીધી છે. ચમ એસી કેમ બંધ કરી દીધું? હવે ચાનું ચાલુ 2 કલાકનું રૂમ તો ઠંડો થઈ ગયો. હવે શું કામ એસી નું? હે ભગવાન શી ખબર આ માણસમાં મારા બાપાએ શું જોયું કે આ કંજુ સંગત મારા લગ્ન કરાવી દીધા. ખબર નહીં એમને એસી ચાલુ રાખવામાં શું પ્રોબ્લેમ થાય છે. આ મારા બાપાએ શી ખબર? મારા બાપ બંધ થઈ જાય. હવે જે વાત કરી એમાં મારા બાપા ચાની મને હુઈ જવાનું કરને. અને જો ના પહોંચતો હોય ને ઘરમાં રહેવાનું તો કાલ સવારે વહેલા હાર તૈયાર થઈ જજે. એટલે ટિકિટ લઈને તને બસમાં બેહીને રવાના કરી દઉં. જો જોયું ને આની જગ્યાએ જો મારા પપ્પા હોત ને તો મારી મમ્મીને સ્પેશિયલ ગાડી લઈને મૂકવા જતી રહી. તમે મારા બાપાના કોલે તો ના જાઓ. મારા બાપ બધી વાત. હા બ્રોનલા હા બોલ. ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક? ગર્લફ્રેન્ડ એટલે બસ મતલબ કે તમને ના ફાવે ને તો તમે આગલા સ્ટેશને ઉતરી શકો. અને પત્ની એટલે સમુદ્રમાં ચાલતું જહાજ. તમને ફાવે કે ના ફાવે તમે ક્યાંય ઉતરી ના શકો. હા બ્રે પપ્પા હા બેટા. ધારો કે તમારે એક દિવસ 1 કરોડ રૂપિયાની લોટરી લાગે હા. અને તમને એ જ દિવસે ખબર પડે કે કોકે મમ્મીને કિડનેપ કરી લીધી છે તો તમે શું કરો? અસંભવ. મારે એક દાડામાં કોઈ દાડા 2 લોટરી લાગે જ નહીં. ક્યાં જવાની તૈયારી કરી? તાબે ચમ પતંગ ચગાવવા. ચમ એટલે પણ હજી કેટલા દિવસની વાર હે ઉત્તરાયણ ની? એમાં શું હે આજ મારે રજા હું પતંગ ચગાવીશ. આ તે રજા હોય તો શું થઈ ગયું? તે અત્યારે ધાબે જતું રહેવાનું હોય? તે પતંગ તો ચગાવ નહીં મણ. હા મને ખબર જ છે તમે ચમ ઉપર જાઓ હો. ચમ જવું હું? આ બાજુવાળી હે ને એના હંગ જોડે લંકસે લડાવે. અલ્યા મારા બાપ મારા બાજુવાળા હંગાત કશું નહીં. ખાલી પતંગ ચગાવવા જવું. હવે મને ખબર જ છે ગઈ સાલ મેં બધું જોયું તું. શું જોયું તું તે? તમે રવા દો ને હવે મને મોઢું ના ખોલાવશો ને તમે. અલ્યા મારા બાપ શું જોયું તું તે પણ? હવે હું તમને એવું કહેતી હતી ને કે ભાવેશ મારી ફિરકી પકડે ને તો ના આપણી નહીં પકડી ઓલા ભાભીને કે લાવ તમારી ફિરકી પકડી તો. અલ્યા મારા બાપ ઈ બચારી કામ કરતી હોય તો એના છોકરા રમાડે કે ફિરકી પકડે. તમને બહુ દયા આવી જાય એની. મારે કશું નહીં નહીં હંગાત. મને પતંગ ચગાવતા નહીં આવડતું બરાબર. તો હું કહું ભાવેશ મારે પતંગ મુકાવો ને તો કે ના મારે તો થોડુંક કામ હે એમ કરીને માકા પાસા થઈ જાય જતા રહે બરાબર. અને એનો પતંગ આપડા ઓલા તાબામાં પડ્યો હોય તો કે લાવ ભાભી તમારો પતંગ મુકાઈ દો. અલ્યા મારા બાપ એમ શું કરવા કરે મારી હંગાત કશું નહીં. હવે તમે રહેવા દો ને સાના માના. શું સાના માના રહેવા દે? હું તડકે કાળી થઈ જાઉં બેહીન તો આપણને ના પૂછે કે પારુલ તને તડકો લાગે હે અને એ રે ભાભીને તરત જ પૂછે ભાભી તમને તડકો જ નહીં લાગતો ને? તમે તડકે કાળા થઈ જશો.
તમને તો બહુ જ એમની પડી છે. એટલે આ એવું કશું નહીં, બચારી હાવ સીધી બૈરી હે. જો હે ને મને ખબર જ છે કે તમને બહુ એનું ખેંચાઈ જાય છે. ખેંચી નહીં જતું, પણ તને પતંગ ચગાવતા ના આવડતું, તારી વાહે શું કરવા મહેનત કરું? મને કિન્યા બાંધતા નહીં આવડતું, બરોબર? તો મેં તમને કીધું તું કે મને કિન્યા બાંધી આપો ને, કહું મારે પતંગ નહીં, કહું તો કે ના, કે મને નહીં આવડતું. અને એનું હે ને આમ જોઈ જોઈ ઓલા છોકરા જોડે કે એ જેતા કિન્ના બંધાય એવું કરી અને એને બાંધી આપે, બરોબર? તો મને ના બાંધી આપે. એટલે મારા બાપ બાંધી દેશે, મારા બાપ આશાલ હું તને બાંધી દઈશ. તું લોહી પીવાનું મેલ, અત્યારે પતંગ ચગાવવા જવા દે મને. તાણે મને જેવું લોહી નીકળી ગયું તું, પટ્ટી નથી તો હું કહું ભાવેશ મને જોવો ને, મને જેવું લોહી નીકળી ગયું તો મારી હામુય નહીં જોતા. એટલે મારા બાપ અને ઓલા ભાભી ને લાવ તમને લોહી નીકળી ગયું તો લાવ તમને પટ્ટી વાગી નહીં ને, દોરી નહીં વાગી ને તો તમને બાંધી આપું. આવું બધું કરીને એટલે મને ખબર હે તમે ચમચો હો ઉપર. એટલે બાપ મેં પતંગ તો ચગાવવા દે. ઉત્તરાયણ આવી નહીં પેલા તો તારી રામાયણ ચાલુ થઈ ગઈ. તો તમે આટલા બધા દિવસ વહેલા જો હોય એટલે તાણે એક દાડો જતા હોય તો એટલે એક દાડો જતો, પણ જેને પતંગ ચગાવવાનો શોખ હોય 4-5 દાડા ચગાવે. કોઈ શોખ નહીં તમને એ નાટક કરવા જવું હોય ઉપર, મને ખબર જ છે તમારી. એટલે મારા બાપ તું તો લોહી પીછે લે. તાણે તો તું હેડ મારી હંગાત. હવે હે ને હું અત્યારે હાલ નહીં આવવાની, બરો મારે કામ હે. હું તારે જાણે કામ એટલે મારે પતંગ નહીં ચગાવવાની. આજ તો તાણે મારે જાણ કામ પૂરું થાય ને તાણે આપણે બે જણા ઉપર જઈશું. એટલે મારા બાપ તું તો હાથે કામ કરતા રહે, મારે કામ જોઈને પતે રાહ જોવાની. તે તમારે તો રજા હોય, તમે નવરા હોય, હું થોડી રજા દિવસે નવરી હોય કે. એટલે ઉપર અત્યારે પવન હારો હે, મસ્ત પતંગ ચગે એવું છે. હવે તમે પવનનું બાનું ના કાઢશો હવે. બાપ લોહી પીછે તું તો. તાણે હું આવું ને તાણે તમારે જવાનું, હું તમને કહી દઉં તમારે એકલા નહીં જવાનું. આ વખતે તો હું તમને જવા જ નહીં દેવાની એકલા. એટલે મારા બાપ આવ શું કરે હે વેલીલી? એ તો એવું જ હોય તાણે. લોહી પીછે હાવ. નહીં જવાનું એટલે નહીં જવાનું, ના પાડી દીધી ને, અમારે કઈ હાપરવું નહીં. મારી શરત બસ એટલી છે કે માત્ર મારું હોવું જોઈએ, પછી મરું પણ મૂકું નહીં હોવાલા. જોજો હા પપ્પા, આ વાતની મારી મમ્મીને ખબર ના પડી જાય, નકર તમે મળશો ને ત્યાં સુધી મારી મમ્મી તમને મૂકશે નહીં હો, મારા કલેજા. પારુલ એક કામ કરીશ? જો બેડ ઉપરથી ઊભું ના થવાનું હોય ને તો કરીશ. બેડ ઉપર શું તાજો પાણી પી માંગુ?